તો ફળિયું આખું પલળી ગયું છે. જો આખું પલળી ગયું. જો આમથી ભરાતું પાણી આવે. અહીંયા જો હાવ ખાલી પડી લાઈન. તો ફેમિલી પછી આપણે માલ હાટું એક જો આ ગાંહડી ભરીને રસકો વાટી આવ્યા છીએ. આ પાણી શરૂ હતું તે ફેમિલી હવે વાગી ગયા છે 8. તો જઈએ આપણે ગામમાં. થોડુંક મોડું થઈ ગયું તો આપણે પહોંચી ગયા ગામમાં. હેલો ફેમિલી, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં જ છો? અને ફેમિલી હું પણ મજામાં જ છું. ફેમિલી હવે વાગી ગયા છે 10. તો આપણે ચા પાણી નાસ્તો કરીને પછી ફૂલ લાઇટ આવી ગઈ. તો આવી ગયા આપણે તલમાં પાણી વાળવા. તલમાં મોટર શરૂ કરી દીધી છે અને હવે વાળવા મળીએ આપણે પાણી. 11 વાગી ગયા છે. તો હવે ભોલાને લેવા જવું જોશે ગામમાં નિશાળે. હવે તેને 11 વાગ્યે રજા પડી જાય. પેપરને એવું શરૂ રહેતી. તો ભોલાને લઈ આવીએ હવે નિશાળેથી. 11 વાગી ગયા છે. તો A few moments later. ફેમિલી હવે થઈ ગયો છે તડકો બહુ. તો આપણે જઈએ ગામમાં અને લઈ આવીએ ફેફસી ખાવા. તડકો બહુ છે આજ, કાલની જેમ જ તી છે. તો લઈ આવીએ ફેફસી ભોલાની હાટું. તો જાઉં છું હવે ગામમાં. 20 minutes later. ફેમિલી પછી લઈ આવ્યા આપણે ગામમાંથી ફેફસી જોવા. ઠંડી ઠંડી પેપ્સી. ચાલો મિત્રો, ઠંડી ઠંડી પેપ્સી ખાવા. લઈ લે ભોલા, તારે જે ખાવી એક આપડી. પેપ્સી. તો આપણે તડકો બહુ છે તો ફળિયું ને એવું બધું પલાળી દીધું છે મોટર શરૂ કરી. જો આ ફળિયું આખું પલાળી દીધું. અને આ પાડાને નવરાવી નાખ્યો. ભેંસને પણ નવરાવી નાખી. આ પાડીને પણ નવરાવી નાખી. બળદને પણ નવરાવી નાખ્યા અને ઠંડુ કરી દીધું. 5 hours later. ફેમિલી હવે વાગી ગયા છે 4 ને ચા પાણી બની ગયા છે. તો પીને જ છે ને પછી જઈએ તલમાં મોટર શરૂ કરવા. એક ઉલાળો પાછો લઈ આવીએ. થોડા ઘણા છે બાકી તે પાઈ આવીએ. પીને જ છે ચા. આપણે તલમાં મોટર શરૂ કરી દીધી. અને આ આપણે રહી છે એ વાડીએ ડોડાનો કેરો એક પાવાનો બાકી હતો. તો સાંજે ટ્રેક્ટર હાલતું હતું તો લાઈન ભેગી કરી લીધી હતી. અને પાછી અત્યારે મેં પાથરી દીધી છે. ને હવે જવા દઈએ ડોડાના કેરામાં પાણી. તો લાઈન પાથરી દીધી. અને હવે જો મોટર શરૂ કરી છે. પાણી આવે છે, જુઓ તમને બતાવું. લાઈન ભરાય છે પાણી. જુઓ આમથી ભરાતું પાણી આવે. અહીંયા જુઓ હાવ ખાલી પડી લાઈન. જો અહીંયા પૈગું પાણી. પાણીની પેલા પોગી જવું છે. લાઈન સૌ ખાલી છે. પોગી ગયા આપણે પાણીની પેલા. જો આ બાજરી છે, બાજરી તો પાઈ દીધી. અને બાજરીની બાજુમાં જો આ 2 કેરા છે પાવાના. તો તેમાં જવા દઈએ પાણી. તો ફેમિલી પછી આપણે માલ હાટું એક જો આ ગાંહડી ભરીને રસકો વાટી આવ્યા છીએ. બધા માલને નીરી દઈ રસકો.
ફેમિલી જુઓ, આ બધાને આપણે રચકો નીરી દીધો છે, બળદને ને ભેંસને. પાડો હોય તે જો રસકો ખાવા મીનો, પાડાને આપણે નીરી દીધો. જો કેટલા 5:30 થવા આવ્યા છે. જુઓ 5:30. તો હવે પાછું મોટર શરૂ છે, તો આપણે જઈએ પાણીએ આંટો મારવા. તલમાં મોટર શરૂ છે, ત્યાં જઈએ ફેમિલી. પછી આપણે પહોંચી ગયા પાણીએ, તલમાં પાણી શરૂ હતું ત્યાં જો. અને 3 નાકા પાવાના બાકી છે ને હવે લાઈટ જવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તે ઘણા તલ આજે આપણે પાઈ દીધા. હવે 3 નાકાથી બાકી છે. તો જો મિત્રો, લાઈટ તો વહી ગઈ છે. પાણી શરૂ હતું તે, અને પાણી પણ ખૂટી ગયું. હવે પાણી ખૂટી ગયું ને 5:30 થઈ ગયા, તો લાઈટ વહી ગઈ છે. જો તલ હવે લાઈટ વહી ગઈ છે. તો હવે તો શું, હવે પાછા જઈએ આપણે ઘેરે. તો પછી આપણે આવી ગયા ઘેરે, અને જો આ પાંદડા ને એવું બધું ઘણું પીડ્યું છે. તો ઓલો ટકરો ને એવું આપણે પાંદડાનો સળગાવી દઈ, સાફ સફાઈ થોડીક કરી નાખી. પાંદડા ને એવું હળગાઈ દઈ એક બાજુ નાખીને. A few minutes later. આપણે જો આ ફળિયું સાફ કરી નાખ્યું. પેલા કેટલા પાંદડા પીડ્યા હતા ફળિયામાં, આમાં બધે સાફ કરી નાખ્યું આજ ફળિયું. પાડો થઈ ગયો ને ખીલો ચોખ્ખો. અને જો કેટલા પાંદડા નીકળ્યા. જો અહીંયા ટકરો કરી દીધો છે. આ કેટલા પાંદડા છે. તો પાંદડાને આપણે પછી હળગાવી દઈ. હળગાવ્યું છે, હવે હળગી જાય તો પાંદડા. તો હળગાવી દીધો છે, હવે ટકરો એ હળગી જશે. ફેમિલી હવે વાગી ગયા છે 8. તો જઈએ આપણે ગામમાં. થોડુંક મોડું થઈ ગયું. ફેમિલી પછી આવી ગયા આપણે ગામમાં. ભરત ને નીતિનમાં ને સંતોષ ને દર્પણ ને બધા બેઠા છે.